પરમાત્મા જે વેળા કાર્યોને નજીક રાખે તે વેળા તે કાર્યો કરવા અને જે વેળા એ કાર્યોના ફળરૂપી જે ભોગની નજીક રાખે તે વેળા તે ભોગ ભોગવવા, પરંતુ અહંભાવ, આસક્તિ અને મમતાથી દૂર રહી દરેક શ્વાસે શ્વાસે તેનું સ્મરણ કરવું, આનું નામ તે ઉત્તમ સાધના. બસ નક્કી માનજો, તમે અનંત દિવ્ય આનંદ સ્વરૂપ ઈશ્વરના સાચા વારસદાર બની જશો. તેના તરફ જવું હોય તો તેના બનીને જ રહો. તેની ઈચ્છામાં જ તમારી ઈચ્છાને મેળવી દો. હે સાધક, જ્યાં સુધી તમારે તપ કરવું પડે છે, ત્યાગ કરવો પડે છે, યોગ કરવો પડે છે, સાધના કરવી પડે છે, ભજન કરવું પડે છે અને જપ કરવો પડે છે, અથવા ન કરી શકાય તો તે ક્રિયાઓ કરવા માટે ઉત્કંઠતા સેવવી પડે છે, ત્યાં સુધી જરૂર માનજો કે તમારા અંતકરણમાં મમત્વ, આસક્તિ અને અહંભાવ ભરેલો છે. પરંતુ જ્યારે તે ક્રિયાઓ ઉપરથી તમારી દ્રષ્ટિ ફરી જશે, એટલે કે ક્રિયાઓ કરવા બાબતની નિવૃત્તિ થઈ જશે, ત્યારે જ આપોઆપ જ તમારા અંતકરણમાં મમત્વ, આસક્તિ અને હું કરતાપણાનો અહંભાવ નાશ પામશે. ત્યારે તે વેળા હું હશે. શું હશે જાણો છો? કેવળ શરણાગતિ, પ્રત્યક્ષ કાર્યોમાં પ્રભુ તારી મરજી આવી દીનતા હશે. તે વેળા જ તમે પ્રભુના સાચા ભક્ત બનશો. ઈશ્વર દિવ્ય આનંદને પામવો ઈચ્છતા એવા તમામ જીવાત્માઓને હું તો ગુરુ જ માનું છું. તેમાં પણ સંસારની નાગફૂણા રહીને જે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખે છે તેવા ગુરુને હું કોટી કોટી વંદન કરું છું. જો તમારે તમારું સત્ય સ્વરૂપ પામવું હોય તો આત્માને જ પામો, અને આત્માને જ પામવા માટે જ બીજામાં ભરાઈ ગયેલું મિથ્યા જ્ઞાન તમે તમારા અંતરમાંથી ખખેરી નાખો. જે હાથમાં પથ્થર પકડી રાખ્યો છે તે હાથમાં સાકર કેવી રીતે પકડી શકશો? પથ્થર છોડો અને સાકર પકડો. ભક્તિને પામવી હોય તો આસક્તિ તોડો. ઈશ્વરને પામવો હોય તો નાશવંત છોડો. એક જ વખત સમજી લો કે આ બધું નાશવંત છે અને સમસ્ત જગત નાશ પામવાનું છે, પણ તમે તેનો સાચા હૃદયથી અમલ કરો. જે ઈશ્વર દિવ્ય આનંદને પામી શકાય તે ઈશ્વરના જ ભક્તને પ્રતિકૂળ કેવી રીતે? તેને તો બધું જ અનુકૂળ દેખાય છે અને તેમાં જ તેનું હિત સમાયેલું છે.